હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે કોથમરી અને મેથીને આખું વર્ષ સ્ટોર કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. સાથે જ ઘણી બધી એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે. તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. જોઈએ ટીપ નંબર 1. અત્યારે શિયાળાની ઋતુમાં આદુ સરળતાથી મળી જાય છે, પરંતુ જો આ આદુ વધારે માત્રામાં ખરીદ્યું હોય તો એમને એમ પડ્યું રહે તો તે સુકાવા લાગે. ફ્રીજમાં રાખીએ છતાં પણ એ જ પ્રોબ્લેમ થતો હોય છે. તો આ આદુને તમે કઈ રીતે તાજું ફ્રેશ રાખી શકો છો? તો તેના માટે અહીં આપણે કોઈ પણ એક કાચની બરણી લેવાની છે અને તે બરણીમાં થોડું પાણી ભરી લઈએ. હવે આ જે આદુ છે તેને આ પાણીમાં ડુબાડીને રાખવાનું છે. જો બરણી ન હોય તો કોઈ મોટા ગ્લાસમાં કે કોઈ મોટા વાટકામાં પણ પાણી રાખી અને આ રીતે તેમાં આદુ ડુબાડીને રાખીએ તો આદુ તાજું જ રહે છે અને તે સુકાતું નથી. તો આ રીતે તમે આદુને સ્ટોર કરી શકો છો અને લાંબા સમય સુધી ફ્રેશ રાખી શકો છો. ખૂબ જ બેસ્ટ અને ઇફેક્ટિવ આઈડિયા છે. આ રીતે એક વખત જરૂરથી ટ્રાય કરી જોજો. આદુ હંમેશા ફ્રેશ જ રહેશે. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે પણ આપણે આલુ પરાઠા, આલુ ટિક્કી, સેન્ડવિચ, કોઈ પણ એવી બટાટાનો માવો વપરાય એવી વસ્તુ બનાવવાની હોય તો આપણે બટેટાને બાફીએ, પછી બટેટાને ફોલીએ અને પછી તેનો માવો બનાવીએ તો ઘણો સમય લાગી જાય. તો એ સમયે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય. અહીં આપણે પૂરી તળવાનો જારો લેવાનો છે અને તે જારામાં બટાટાને રાખી આ રીતે પ્રેસ કરવાનું. તેનાથી શું થશે કે બટાટાની જે છાલ છે તે જારામાં રહી જશે અને બટાટાનો માવો છે તે થાળીમાં આવી જશે. તો આનાથી આપણો સમય પણ બચી જાય અને કામ પણ સરળ બનાવી શકાય. ગમે તેટલી માત્રામાં બટેટા હશે તો 5 જ મિનિટમાં તમે ફટાફટ માવો રેડી કરી શકો છો અને તરત બટાટાને ફોલી પણ શકો છો. ખૂબ જ બેસ્ટ સિમ્પલ આઈડિયા છે પણ ખૂબ જ ઉપયોગી આઈડિયો છે. તો જ્યારે પણ બટાટાને ફોલવાના હોય અથવા તો માવો બનાવવાનો હોય ત્યારે તમે આ ટ્રીક અજમાવી શકો છો. આઈ હોપ કે આ ટ્રીક પણ તમને જરૂર ગમી હશે. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો ઘણી રેસીપી એવી હોય જેમાં આપણે લસણને ક્રશ કરી અને એડ કરવાનું હોય. તો એવા સમયે આપણે આ જે ગ્રેટર હોય તેનો ઉપયોગ કરતા હોઈએ. પરંતુ આ ગ્રેટરનો ઉપયોગ આપણે આદુ ખમણવા માટે પણ કરતા હોઈએ. જ્યારે ચા બનાવીએ તો આનાથી આદુ ખમણી અને ચામાં એડ કરતા હોય. પરંતુ આ લસણવાળા ગ્રેટરથી જો આદુ ખમણવામાં આવે તો તે ચા બગડી જાય. તો એ સમયે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો કે ગ્રેટર પણ ખરાબ ન થાય અને સરસ રીતે લસણ પણ ક્રશ થઈ જાય. તો તેના માટે અહીં આપણે એક પ્લાસ્ટિકની પોલિથીન લેવાની છે, કોથળી લેવાની છે અને તેને ગ્રેટર પર આ રીતે વીંટી દઈએ. હવે આપણે જેટલું પણ લસણ ક્રશ કરવાનું છે તેને આ રીતે આપણે ક્રશ કરી લઈએ, ગ્રેટ કરી લઈએ. તો તમે જોઈ શકશો કે સરસ રીતે લસણ પણ ગ્રેટ થઈ જશે અને આ ખમણી છે, જે ગ્રેટર છે તે પણ ખરાબ નહીં થાય. જુઓ, અહીં આપણે જેટલું પણ લસણ ગ્રેટ કરવાનું હતું તે બધું જ ગ્રેટ કરી લીધું છે અને અહીં આ જે ગ્રેટર છે તે પણ ખરાબ નથી થયું. આ પ્લાસ્ટિકની કોથળી છે તે જ ફક્ત ગંદી થાય છે, તેને પછી આપણે ફેંકી દઈએ. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો ત્યારે શિયાળાની ઋતુ છે તો આમળા સરળતાથી મળતા હોય છે, પરંતુ આ આમળાને ખરીદ્યા પછી થોડા દિવસ એમને એમ રહે તો આ રીતે તેમાં દાગ લાગી જાય, બગડી જાય. તો આ આમળાને કઈ રીતે સ્ટોર કરી શકીએ કે તે લાંબા સમય સુધી બગડે નહીં અને ફ્રેશને ફ્રેશ જ રાખી શકાય? તો એ માટેનો આપણે આઈડિયા જોવાના છીએ. તો તેના માટે સાડી, ડ્રેસ વગેરેમાં જે આ કોથળી આવતી હોય તે લેવાની છે અને અહીં મેં અમુક ફ્રેશ આમળા લીધેલા છે. હવે આ આમળાને આ કોથળીમાં આ રીતે રાખી દેવાના છે. ત્યાર પછી અહીં આપણે કોઈ પણ એક કાગળ લઈશું, ન્યૂઝપેપરનો ટુકડો હોય તે પણ લઈ શકાય અને તેને આ કોથળી પર આ રીતે રાખીએ. ત્યાર પછી તેના પર આ રીતે થોડું પ્રેસ કરી લઈએ. જો જે ઇસ્ત્રી આવતી હોય તેનાથી આપણે આ રીતે પ્રેસ કરી દેવાનું છે, જેથી કે આ જે કોથળી છે તેમાં સિલાઈ થઈ જશે સરસ રીતે. તે ત્યાંથી બંધ થઈ જશે, લોક થઈ જશે. તો આ રીતે આમળા સરસ એરટાઈટ પેક થઈ જશે, જેના કારણે તે લાંબા સમય સુધી બગડશે નહીં અને તે ફ્રેશને ફ્રેશ રહી શકશે. જ્યારે પણ ઉપયોગમાં જોઈતા હોય તો આમાંથી આમળા કાઢી શકાય, એ સિવાય આ રીતે પેક કરીને રાખી શકાય. એ પછી વાત કરીએ મકાઈની. તો શિયાળામાં મકાઈ પણ ખૂબ સરળતાથી મળતી હોય. તે પણ જો થોડા દિવસ પડી રહે તો સુકાવા લાગે અને તેનો ટેસ્ટ પણ બગડી જાય. તો તેને પણ લાંબા સમય સુધી કઈ રીતે સ્ટોર કરી શકાય? તો પહેલાં તો જે આ મકાઈ પરના ફોતરા છે તે બધા જ કાઢી નાખવાના છે અને ફરી અહીં આપણે સાડી કે ડ્રેસની કોઈ પોલિથીન હોય તે લેવાની છે. હવે તેમાં જેટલી પણ મકાઈ છે તે બધી જ આ રીતે રાખી દેવાની.
અને સેમ એમાં પણ એ જ પ્રોસેસથી કાગળનો ટુકડો રાખીએ અને તેના પર થોડી પ્રેસ ચલાવી દઈએ. તેનાથી કોથળી સરસ પેક થઈ જશે, લોક થઈ જશે. તો આ રીતે તમે જેટલી મકાઈ હોય મકાઈને સ્ટોર કરીને રાખી શકો છો. લાંબા સમય સુધી મકાઈ બગડશે જ નહીં. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો જનરલી મોટાભાગના ઘરોમાં આ રીતે ડબ્બાવાળો ગોળ હોય તે જ ઉપયોગમાં લેવાતો હોય છે. પરંતુ આ ગોળ એટલો હાર્ડ હોય કે સરળતાથી તેને આપણે કાઢી ન શકીએ. ચાકુ કે ચમચીની મદદથી પણ સરળતાથી તે નીકળી શકતો નથી. અને જ્યારે આપણે કોઈ એવી રેસીપી બનાવવાની હોય અને વધુ માત્રામાં ગોળ જોઈતો હોય તો તેને કાઢવો ખૂબ અઘરો પડે. તો તેના માટે તમે આઈડિયા કરી શકો. અહીં આપણે એક વાસણમાં થોડું પાણી લઈ અને તેને ગરમ કરવાનું છે. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ગોળનો જે ડબ્બો છે તેને આ પાણીમાં રાખી દઈએ. આ રીતે આ ડબ્બાને ફક્ત 2 થી 3 મિનિટ સુધી પાણીમાં રહેવા દઈશું. તો ગોળ છે થોડો સોફ્ટ થઈ જશે. ત્યાર પછી ડબ્બાને પાણીમાંથી કાઢી લેવાનું છે. તો અહીં આ ગોળ સરસ સોફ્ટ થઈ ગયો છે અને ત્યાર પછી આ ગોળને આ ડબ્બાને થોડું આ રીતે થપથપાવીએ તો તરત જ બધો જ ગોળ તેમાંથી અલગ થઈ જશે. તરત જ તેમાંથી નીકળી જાય છે. જુઓ. તો આ રીતે ડબ્બામાંથી ગોળ કાઢવાની આ ખૂબ જ સરળ રીત છે અને તમે બધો જ ગોળ ડબ્બામાંથી કાઢી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો જ્યારે પણ લીંબુ સુકાઈ જાય તો આપણે તેને ફેંકી દઈએ, પરંતુ તેને ફેંકવાના બદલે આ ઉપયોગ કરી શકો. અહીં મેં અમુક સુકાયેલા લીંબુ લીધેલા છે અને દવાનો કાગળ લીધેલો છે. હવે અહીં આપણે જે મિક્સર હોય તેનું જાર લઈશું અને મિક્સર જારમાં આ લીંબુના ટુકડા કરી અને ઉમેરી દેવાના છે. અને ત્યાર પછી આ દવાનું જે રેપર છે, કાગળ છે, તેના પણ નાના નાના ટુકડા કરી અને આ મિક્સર જારમાં ઉમેરી દેવાના છે. આનાથી શું થશે કે ઘણી વખત મિક્સર જારની જે બ્લેડ હોય તે બુઠ્ઠી થઈ ગઈ હોય, જેના કારણે આપણે વ્યવસ્થિત કોઈ પણ વસ્તુ પીસી ન શકતા હોય અને મિક્સર જાર પણ ડલ થઈ ગયું હોય. તો એવા સમયે લીંબુ અને દવાના કાગળના ટુકડા આ મિક્સર જારમાં ઉમેરી તેમાં થોડું પાણી નાખી અને મિક્સર પર તેને થોડું ચલાવી લઈએ. જેનાથી શું થશે કે મિક્સર જારની જે બ્લેડ છે તે પણ ધારદાર બની જશે અને લીંબુના કારણે જારનું જે પ્લાસ્ટિક છે તે પણ ચમકદાર થઈ જશે. આ રીતે 2 થી 4 મિનિટ સુધી તેને આમાં ચલાવીએ. તો જુઓ, કંઈક આ રીતે 2 થી 4 મિનિટ સુધી આપણે તેને મિક્સર પર ચલાવીશું. તો હવે જે આ લિક્વિડ છે તેને આપણે ફેંકી દેવાનું છે અથવા તો તેને કોઈ કન્ટેનરમાં કાઢી લઈએ. તો તમે જોઈ શકશો કે આ જે જારનું પ્લાસ્ટિક છે તે એકદમ ચમકદાર થઈ ગયું છે અને તેની ધાર જે છે, જે બ્લેડ છે તે પણ એકદમ ધારદાર થઈ જશે. તો મિક્સર જારનું પ્લાસ્ટિકને ચમકદાર બનાવવા અને તેની ધારને મજબૂત કરવા તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. હવે જોઈએ નેક્સ્ટ ટીપ. તો અત્યારે શિયાળામાં કોથમરી અને મેથી ભરપૂર માત્રામાં મળતી હોય છે અને તેના ગુણ પણ એટલા જ છે. અને કોથમરી તો આંખો માટે ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે. જેઓને આંખમાં નંબર ચશ્મા હોય તેઓ માટે કોથમરી તો એક વરદાન રૂપ છે. જો તેઓ દરરોજ ખોરાકમાં કોથમરીનો ઉપયોગ કરે તો આંખના નંબર પણ ઉતરી જાય. પરંતુ આવી ગુણકારી વસ્તુઓ ઉનાળામાં કે ચોમાસામાં મળતી નથી. તો કેમ નહીં આને આપણે આખું વર્ષ સ્ટોર કરીને રાખી દઈએ કે જ્યારે પણ ઉપયોગમાં લેવાની હોય તો આપણે સરળતાથી મળી જાય. તો તેના માટે અહીં મેં કોથમરી લીધેલી છે અને હવે તેના પાન છે તેને થોડા ડાળખા સહિત જ આ રીતે સમારી લેવાના છે. અહીં આખી જ કોથમરીનું પૂર્યું છે તેને આપણે આ રીતે સમારી લઈએ. અને પછી આ કોથમરીના ડાળખા છે તેને પણ ફેંકવાના નથી. તેનો શું ઉપયોગ છે એ આપણે આવતા વિડીયોમાં જોવાના છીએ. તો કોથમરીના ડાળખાને પણ સાચવીને રાખજો. તો હવે આ બધી જ કોથમરી છે તેને આપણે સમારી લેવાની છે અને આખું વર્ષ સ્ટોર કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો જુઓ, અહીં મેં આખી જ થાળી ભરી અને કોથમરીને સુધારી લીધેલી છે, સમારી લીધેલી છે. આ જ રીતે તમે મેથીને પણ સમારી શકો છો. અહીં મેં કોથમરી લીધેલી છે. હવે આ કોથમરીને રેગ્યુલર યુઝ માટે પહેલાં તો કઈ રીતે સ્ટોર કરી શકાય એ જોઈ લઈએ, પછી આખા વર્ષ માટે સ્ટોર કરવાની રીત જોવાના છીએ. તો તેના માટે અહીં આપણે એક પ્લાસ્ટિકનું જે વેસ્ટ કન્ટેનર હોય તે લઈશું અને હવે તેમાં આ રીતે જે કાંટાવાળી ચમચી હોય તે ગરમ કરી અને કાણા પાડી લેવાના છે, જેથી કે ઓક્સિજનની અવર જવર તેમાંથી થઈ શકે. હવે ત્યાર પછી એક કાગળનો ટુકડો લઈએ અને તે ટુકડાને આ પેટીમાં આ રીતે રાખી દઈએ. હવે આપણે થોડા દિવસમાં ઉપયોગમાં લઈ શકાય એટલી કોથમરીને અલગ કરી લઈએ
અને હવે આ જે ડબ્બી છે, બોક્સ છે, તેમાં આ કોથમરીને રાખી દેવાની છે. અહીં આપણે કાગળનો ઉપયોગ એટલા માટે કર્યો છે કે કોથમરીમાં ભેજ ન લાગે. જે પણ એમાં મોઇશ્ચર હોય તે બધું કાગળમાં શોષાઈ જાય. અને ઢાંકણમાં કાણા પાડ્યા છે, જેના કારણે ઓક્સિજનની અવરજવર રહે, એટલે કોથમરી છે તે કચકચી ન જાય. તો આ રીતે તમે ઘણા દિવસ માટે કોથમરીને ઉપયોગમાં લઈ શકો છો. હવે આ કોથમરીને આખું વર્ષ કઈ રીતે સ્ટોર કરી શકાય એ આઈડિયા જોવાના છીએ. તો અહીં મેં એક થાળી ભરી અને મેથીને સમારી લીધી છે અને એક થાળી ભરી અને કોથમરીને સમારી લીધી છે. આ બંનેને આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાનું છે. તો એ આઈડિયા જોઈ લઈએ. તો પહેલાં તો આપણે કોથમરીને સમાર્યા પછી હવે એને આપણે સૂકવી દેવાની છે. તો અહીં આપણે આ કોથમરી અને મેથીને 2 થી 3 દિવસ સુધી તડકે સૂકવીશું. અત્યારે શિયાળામાં એટલો આકરો તડકો ન હોય, એ માટે 2 થી 3 દિવસ લાગશે તેને સુકાતા. તો 3 દિવસમાં તો બંને ખૂબ સરસ રીતે સુકાઈ ગયું છે. તો આ રીતે કરકરું થઈ જાય ત્યાં સુધી આપણે તેને સૂકવીશું. જુઓ, તેને ક્રશ કરતાં એકદમ ભૂકો થઈ જાય છે. તો મેથીને ક્રશ કરતાં તો તે કસૂરી મેથી બની જાય છે. જ્યારે પણ કોઈ પણ એવા શાક કે કોઈ એવી રેસીપી બનાવવાની હોય જેમાં કસૂરી મેથીનો ઉપયોગ લેવાનો હોય, તો આ રીતે તમે સ્ટોર કરેલી ઘરે જ બનાવેલી કસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ સુગંધ આવશે અને ખૂબ જ સરસ ટેસ્ટ પણ લાગશે. એ જ રીતે તમે કોથમરીને પણ સ્ટોર કરી શકો છો. જુઓ, કોથમરીને પણ આ રીતે આપણે ક્રશ કરીએ તો એકદમ ભૂકો થઈ જાય ત્યાં સુધી તેની સુકવણી કરવાની છે. તો પાણીપુરી વગેરે બનાવવામાં તમે એનો ભૂકો કરીને પણ છાંટી શકો છો. ખૂબ જ સરસ લાગે છે. હવે આ કોથમરીને તમે ડ્રાય પણ ઉપયોગમાં લઈ શકો, પરંતુ તાજા પાન તરીકે ઉપયોગમાં લેવું હોય તો થોડા આ રીતે કોથમરીના પાન લઈએ અને તેમાં થોડું પાણી એડ કરી દઈએ અને 2-5 મિનિટ એમને એમ રહેવા દઈએ. તો આ પાન છે તરત જ તાજા લીલાછમ બની જશે. પહેલાં આપણે જેવા સમાર્યા હતા તેવા જ બની જશે. તો આ રીતે પણ તમે તેને ઉપયોગમાં લઈ શકો. શાક, દાળ વગેરેમાં છાંટી શકો. ટૂંકમાં કે સુકવણી કરેલી કોથમરી અને સુકવણી કરેલી કોથમરીને લીલીછમ પણ બનાવી શકાય છે. બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. તો અહીં આપણે કોથમરી અને મેથી બંનેને સૂકવી લીધા છે. ત્યાર પછી હવે તેને 1 વર્ષ માટે કોઈ પણ કન્ટેનરમાં, એરટાઇટ કન્ટેનરમાં ભરી અને રાખી દઈએ. આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. તે ક્યારેય બગડશે જ નહીં. તો ચાલો આ બંને વસ્તુઓને આપણે બરણીમાં ભરીને રાખી દઈએ. તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ ઉપયોગી રહ્યો હશે, સાથે પસંદ પણ આવ્યો હશે. વિડીયો ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ.